હેલો, કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં? તમે બધા મજામાં રહીશો? હું પણ મજામાં જ છું. તો સવારના ગુડ મોર્નિંગ ને જય માતાજી મિત્રો, ને જય મેલડીમાં. કેમ કે આપણે સવારમાં આવી ગયા ધાબા ઉપર, અને ધાબા ઉપર આપ્યા તો આપણે સવારમાં કરી દીધો વ્લોગ ચાલુ. અને મિત્રો આજે આપણે જવાનું છે કંઈ નક્કી નથી. હવે આગળ હું બતાવું ત્યાં નહીં જવાનું. અને સવારનું હજી તો આપણે જમવાનું બાકી છે, નાસ્તો એટલે તો નાસ્તો કરવાનો છે. નાસ્તો કરી અને પછી આપણે જવાનું છે. ત્યાં જ આવી હું તમને કહે પછી તો વ્લોગમાં બન્યા રહીજો. અને અમારે તો જઈએ આપણે નીચે, બીજું શું. ને અત્યારમાં સવારમાં પારેવાને સાઈડ નીરવાની છે, તો સાઈડ નીરી દઈ ને પછી જવાનું છે નાસ્તો કરવા. તો હાલો જઈએ નીચે આપણે. ફાઇનલી મિત્રો આપણે નાસ્તો કરીને આપણે આવી ગયા આપણી વાડીએ, ને આપણે આવીને આપણે કરતા 7 ફીટ. તો અમારા દાદાનો છોકરો ને અમારા મોટા ભાઈ કરતા 7 ફીટ, ને આપણે ઊભા જોતા હે ગાડી ઉપર. ને જવું આપણી પાછળ 7 ફીટ કરે છે, ને આપણે આ કપાસમાં 7 હાંકવાનું છે. તો હાલો આપણે હાંકવા મળીએ 7થી. અને 7 ફીટ કરી દીધું છે અમારા મોટા ભાઈને. ફાઇનલી મિત્રો આપણે કપાસમાં હાથી આગી નાખ્યું છે, અને હવે આપણે જવાનું છે બીજી વાડીએ, આપણા દાદાના છોકરાની વાડીએ. માંડવીમાં હાથી આંકવા જવાનું છે આપણે. જવો કપાસમાં હાથી આગી નાખ્યું છે. તો પરવીનભાઈને વાલે જવાનું છે, ને મારા મમ્મી બનાવે છે ચા. તો ચા પીને આપણે જવાનું છે આપણે હાથી આંકવા. ત્યાં પણ બનાવી દીધું ને મસ્તીનું પડું. તો હાલો આપણે ચા પી ને જઈએ આપણે હાથી આંકવા. ફૂલ બાકા જીગી કાળો મકોડા જેવું ખેતર કરી નાખા આપણે તો બે ત્રણેય. એક રાઉન્ડ છે મારવાનો ને બપોર થઈ ગયા છે, તો હવે જમવા જવાનું છે ઘરે આપણે. છેલ્લો રાઉન્ડ બાકી છે. ગાડી તો ફૂટતી જાય. ત્યાં પણ અમારો જુગાડ ખેડૂતો કહેવાય ભાઈ. ખેડો લે છે આપણે માંડવી. ત્યાં પણ આપણો જુગાડ ગામડાનો મસ્તીનું પડું બનાવી નાખા. હાલો થઈ ગયા છે બપોર, ને હવે જઈએ આપણે ઘરે. જમવા જવાનું છે જમવા. તો હાલો આપણે જઈએ ઘરે હવે. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 6, અને અત્યાર સુધી આપણે આગતા હતા હાથી ખેતરમાં. જે મોડું થઈ ગયું છે એની વ્લોગ કાંઈ બનાવ્યો નથી આજે હોય. હવે કાલે ખબર પડે કેવો ટાઈમ રહે એ પ્રમાણે આપણે વ્લોગ ઉતારશું. અને આપણે આવીએ અત્યારે રસોડામાં, કેમ કે જમવાનું બનતું હતું. અત્યારે વાગી ગયા છે 6 ને જમવાનું બનતું હતું. તો શું જમવાનું બને છે હું તમને બતાવું. તો અત્યારે તો જો છૂલે શાક બને છે, અને આગળ આવીને પૂછ્યું તે ગવારનું શાક હતું, ને દવણું સલું છે બાજરાનું. જો ઘંટી અત્યારે બંધ છે, લાઇટ વહી ગઈ છે. તે હવે લાઇટ હમણાં આવી છે, તો આગળ મારા પપ્પા ઘંટી ચાલુ કરશે. અને આપણે હવે બહાર જઈએ કે શું હાલે છે એમ. તો હાલો આપણે જઈએ બહાર. જેવું આ ટક્કી બેન ને અમારી પાસે નથી આવું. હાલ તાળી પાડી દે તો હાલો. જો લટી કરી ગયા અમારા ટક્કી બેન અમારી પાસે અત્યારમાં આવતા ને. હાલો હા હાલો. સુશી બેન તો કેમ અમારા બેન નખરા કરે. તાળી મારી દે લે. રાધે રાધે કરી દે તો. દાદા ત્યાં ગયા દાદા? ટકી હા ઈ બાજુ છે, ખેતરમાં છે. ને જો આ મિત્રો છે આપણી રીંગણી, અને આ છે ઓર્ગેનિક રીંગણી, દેશી દવા ઓર્ગેનિક. હાવ એક કઈ દવા જ નહીં છાંટવાની. દવા વિનાના રીંગણા પડે અમારે અત્યારે. તો આપણે દવા તો બકાલામાં છાંટતા જ નથી. જો આપણે રીંગણા કઈડા છે, બતાવું હું તમને. કેમ કે આજ બપોરે તોડી લીધા છે, જે રીંગણા બહુ નથી મીડિયમ છે, પણ વગર દવાના એક રીંગણામાં ટાંક નહીં. જુઓ મિત્રો, એક ટાંક નહીં રીંગણામાં.
ને જોવો એ આવવાનું સલું જ છે રીંગણા, કેમ કે આપણે એક દવા નાખતા જ ને રીંગણીમાં. ને જો ફૂલડા ઉઘડવાનું સલું છે. અને આ બાજુમાં છે સોળી છે આપણી, જો આ છે સોળી. આ બધું ઓર્ગેનિક, આપણે દવા બવા એક ના નાખતા બકાલામાં. બાકી બીજામાં તો આપણે દવા નાખતા ને ઓછી નાખી હાવ. ને હવે તો ભીંડો આવવાનું શરૂ થઈ જાય. ને જોવો ફૂલડા કેટલા ઉઘડ્યા છે રીંગણીમાં. અને અહીંયા તો જુઓ ખીસોડાનો વેલો થઈ ગયો છે મારા દાદાને. એને ને આ છે પોપિયો, જુઓ પોપિયા છે આમાં. હવે આપણે જઈએ ઘરે. ને અમારા પપ્પા જુઓ ખેતરમાં અત્યારે એક ચીલો પડેલ હતો એ બુરે છે, તો હું તમને બતાવું. ને બાજુમાં અમારા દાદાના છોકરાની તાર બાંધે છે એ હું તમને બતાવું. અમારા પપ્પા સામે છે અને અમારા દાદાના છોકરાની જો સામે તાર બાંધે છે અહીં. કેમ કે માલ આવી જાય છે, તાર તો બાંધવા જ પડે. અમારે અહીંયા માલનું બહુ અચ્છો રોજ માલ ભૂંડ એવું હાલ્યા કરે ભાઈ. ખેડૂત છે એટલે સહન ગીરા કરીએ ને આયકા કરીએ ધીમે ધીમે. તો હાલો આપણે જઈએ હવે ઘરે. ને અમારા ટીંગુ બેન તો ઉપડ્યા ધાબા ઉપર. ઊભી રે અમારા ટીંગુ બેન ને એના બપા ઉપડ્યા ધાબા ઉપર. ફાઇનલી મિત્રો અત્યારે પડી ગઈ છે સાંજ, અને સાંજ પડી ગઈ છે તો આપણી ઓલે બની ગયેલું હતું જમવાનું. તો શું જમવાનું બનાવ્યું છે હું તમને બતાવું. અને આપણે અત્યાર સુધી ગયેલા હતા બેસવા આપણા દાદાને ઓલે. તો આપણા દાદાને ઓલે બેસી નાય બાય ફ્રેશ થઈ અને આપણે આવ્યા રસોડામાં. તો શું જમવાનું બન્યું છે એ હું તમને બતાવું. તો શું બનાવેલું છે હું તમને બતાવું મિત્રો. ગુવારનું શાક બનાવેલું છે મિત્રો. અત્યારે તો ગુવારનું શાક છે ને રોટલા છે, આમાં રોટલા છે મિત્રો જુઓ. તો આપણે જમવાનું થઈ ગયું છે રેડી, અને આપણે હવે જવાનું છે જમવા. કેમ કે અત્યારે વાગી ગયા છે 8, અને 8 વાગી ગયા છે. અને આપણો વ્લોગ અહીંયા આપણે પૂરો કરીએ છીએ. તો આપણો વ્લોગ કેવો લાગ્યો જરા કોમેન્ટ કરીને કહેજો મિત્રો. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. અને આપણી ચેનલનું નામ છે MS શ્રવ્યા વ્લોગ. તો મિત્રો બધાને બાય બાય, જય માતાજી.